જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલ થઈ રહ્યું છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શુક્રવારે 14મી નવેમ્બરે તથા 16મી નવેમ્બરે શહેરના બંને વિધાનસભા મત વિસ્તારમાં ચોક્કસ રૂટ પર યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે શુક્રવારે બપોરે 4 વાગ્યે રંજીતનગર પટેલ સમાજ પાસે સરદાર પટેલની પ્રતિમા છે, ત્યાં પ્રતિમાને ફૂલહાર કરીને યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે। આ યાત્રા રંજીતનગર ઉપરાંત પવનચક્કી, હવાઈ ચોક, દરબારગઢ, સુભાષ શાક માર્કેટ અને પંચેશ્વર ટાવર પહોંચશે અને ટાવર પાસે યાત્રાનું સમાપન થશે। આ આયોજનના બીજા ભાગરૂપે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં 16મી નવેમ્બરે સવારે 8:30 વાગ્યાથી ગાંધીનગર મેદાનમાં બનેલા નવા કોર્ટ કેમ્પસથી યાત્રા શરૂ થઈ પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ, સાંસદ પૂનમબેન માડમના ઘર પાસેથી તેમજ ગુરુદ્વારા થઈ લાલ બંગલા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યાત્રા સંપન્ન થશે। મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે આ બંને યાત્રામાં ખાનગી અને સરકારી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, જ્ઞાતિના સામાજિક આગેવાનો, સભ્યો, જુદા જુદા એસોસિએશન મંડળના સભ્યો, એનસીસી, હોમગાર્ડ, પોલીસ, જિલ્લા સેવા સદનની કચેરીના કર્મચારીઓ તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરેને જોડાવા માટે મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને કમિશનર દિનેશ મોદી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આવતીકાલે શુક્રવારે રંજીતનગર ખાતેથી શરૂ થનારી એકતા યાત્રાના આયોજનના ભાગરૂપે મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને સિટી ઇજનેર ભાવેશ જાનીએ રંજીતનગર સહિતના આ સમગ્ર યાત્રાના રૂટનું નિરીક્ષણ કરીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો, જે અંગે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગર શહેર વિસ્તારમાં વિધાનસભા 2 આવે છે, 78 અને 79। એમાં 78 વિધાનસભા અને 79 વિધાનસભાનું અત્યારે ખૂબ ડિટેલમાં માઇક્રો પ્લાનિંગ એકતા યાત્રા જે લઈ જવાની છે એનું માઇક્રો પ્લાનિંગ માટે સમગ્ર ટીમ સાથે અત્યારે અમે મુલાકાત કરી રહ્યા છીએ। 14 તારીખે સાંજે 4 વાગે સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને ત્યાંથી યાત્રાનો પ્રારંભ થશે, એકતા યાત્રાનો। અને એ 79 વિધાનસભાની આ યાત્રા છે એ વિવિધ અલગ અલગ સ્થળોએ થઈને 8 થી 9 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફરીને જ્યાં સમાપન થવાનું છે ત્યાં સમાપન થશે। અલગ અલગ જગ્યાએ મેડિકલ કેમ્પની સુવિધાઓ હશે, સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવશે, સ્વદેશી થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવશે અને છેલ્લે જે એન્ડ પોઈન્ટ છે યાત્રાનો ત્યાં હળવું એક નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે। શહેરના
નાગરિકો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, આર્મી, નેવી તમામ તથા કોલેજીસ, વેપારી સંગઠનો, અલગ અલગ સમાજના આગેવાનો, સમાજો, આ બધાની સાથે મિટિંગ કરવામાં આવેલી છે. અને ફરીથી પણ હું આપના માધ્યમથી આજે પણ અનુરોધ કરું છું કે તારીખ 14 વાગ્યે જે આ સ્થળમાં જે સરદાર સાહેબની પ્રતિમા છે ત્યાંથી યાત્રાની શરૂઆત થવાની છે એમાં, અને 79 વિધાનસભાની શરૂઆત જે નવું કોર્ટ બિલ્ડિંગ છે એની સામે મેદાન છે ત્યાંથી 16 તારીખે સવારે 8:30 કલાકે એકતા યાત્રાની શરૂઆત થવાની છે. એ બંને કાર્યક્રમોમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત તમામ લોકો બહોળી સંખ્યામાં જોડાય અને ભારત દેશને આઝાદી અપાવવામાં, ભારતના એકીકરણમાં જેમણે સિંહ ફાળો આપેલા છે એવા શ્રી સરદાર સાહેબના 150મી જન્મ જયંતિને આપણે એક આર્થિક રીતે એક પુષ્પાંજલિ સ્વરૂપે ભારતની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે જેણે ફાળો આપેલો છે એવા સરદાર સાહેબના આ 150મી જન્મ જયંતિ નિમિત્તે સૌ સાથે મળીને આ કાર્યક્રમમાં જોડાઈએ.